नमस्कार, आप જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ। मेरी आवाज़ ही मेरी पहचान है, मारो अवाज मारी ओळख છે। આ એક લાઈન જેમના માટે આખો દેશ અને આપણે સૌ કોઈ કહીએ છીએ તેવા લતા દીદી આપણી વચ્ચે આજે નથી રહ્યા। આજે સવારે 8 વાગે ને 12 મિનિટે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી। મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। છેલ્લા 28 દિવસથી તેઓ સારવાર અર્થે હતા અને જ્યારે 8 જાન્યુઆરીએ જે કોરોનાના લીધે તેમને દાખલ કરવા પડ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર સતત ચાલતી હતી। ડૉક્ટર દ્વારા તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા, પરંતુ અંતે જે પ્રકારે આજે આ ન્યૂઝ આવ્યા આપણી વચ્ચે અને આપણે સૌ અત્યારે શોકાતુર છીએ। લતા મંગેશકરને કોરોના થયો હતો અને તેના જ લીધે તેમણે આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે। બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી। 28 દિવસથી હોસ્પિટલમાં તેઓ ભરતી હતા અને સતત તેમની અપડેટ્સ પણ છે તે આવતી રહી હતી। ક્યારેક એવું પણ આવ્યું કે તબિયતમાં સુધારો આવ્યો અને તમામ જે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા તે લોકો પણ છે તે ખુશ જોવા મળ્યા કે લતા મંગેશકર છે તે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત છે તે નાદુરસ્ત હતી અને આજે આ સમાચાર સામે આવ્યા। પરંતુ આપણે સૌ કહીએ છીએ કે ભગવાનને ગમ્યું તે ખરું, પણ લતા દીદી જ્યારે આપણી વચ્ચે આજે નથી રહ્યા, શરીરથી ભલે આપણી વચ્ચે આજે નથી રહ્યા, પણ હંમેશા તેમના ગીતો, તેમના આદર્શો, તમામ વસ્તુ છે કે જે આપણી વચ્ચે રહેશે। તેમની વાતો, તેમની સાદગી, તમામ વસ્તુ આપણી વચ્ચે આજે રહેવાની છે અને આગળ પણ આપણી સાથે જ રહેશે। તો આજે લતા દીદીને જે યાદ કરી રહ્યા છીએ તમામ બોલિવૂડના કલાકારો અને તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે અને તેમને પોતાની શ્રદ્ધાંજલિ છે તે પાઠવી રહ્યા છે। લતા દીદીની જે પ્રકારે આપણે વાત કરીએ તો સાદગીની તો સૌ કોઈ વાત કરે છે, પણ તેમના બલિદાનની વાત કરીએ, સમર્પણની વાત કરીએ, તેમના સંઘર્ષ જે તેમણે જીવનમાં તેમણે કર્યો છે। નાનપણમાં પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી અને 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા લતા દીદી અને તમામની જવાબદારી તેમના માથે આવી અને 13 વર્ષની ઉંમરથી, નાનકડી ઉંમરથી તેમણે કામ કરવાનું પણ શરૂ કર્યું। જે ભાઈઓ બહેનો તમામની જવાબદારી તેમના માથે આવીને તે તેમને નિભાવી પણ ખરી અને સાથે જ આ તેમની જે કારકિર્દી હતી, જે કલા ક્ષેત્ર હતું, સિંગિંગ ક્ષેત્ર, તેમાં પણ તેઓ આગળ વધ્યા અને આજે સમગ્ર દેશ અને દુનિયામાં તેઓ ખ્યાતનામ છે અને તે દેશ અને દુનિયામાંથી તેમના માટે શ્રદ્ધાંજલિ પણ છે તે લોકો પાઠવી રહ્યા છે। કારણ કે જે રીતે તેમને નામ બનાવ્યું છે, ભાગ્યે જ કોઈ લતા મંગેશકર હવે ભવિષ્યમાં કદાચ જોવા મળશે। કારણ કે આ એક યુગ કહી શકાય કે જે આપણી વચ્ચેથી આજે વિદાય લીધી છે, પણ હંમેશા આપણી સાથે જરૂરથી રહેવાનું છે। 8 દાયકા સુધી તેમણે સતત છે તે કામ કર્યું અને 8 દાયકા સુધી તેઓ સતત આપણી વચ્ચે છે તે તેમનો સૂર છે તે રેલાવતા રહ્યા છે। તો લતા દીદી જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે શ્રદ્ધાંજલિ છે તે સમગ્ર દેશવાસી હોય કે તમારે કલા જગત હોય તે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને અત્યારે પણ આપણી સાથે અભિલાષ ગોડા જે ડિરેક્ટર પ્રોડ્યુસર જે આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી। તો અભિલાષજી, સૌથી પહેલાં તો બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને જે પ્રકારે આજના આ સમાચાર લતા દીદી હવે આપણી વચ્ચે નથી રહ્યા, કલા જગત તેમને શ્રદ્ધાંજલિ અલગ અલગ રીતે છે તે પાઠવી રહ્યું છે, ત્યારે આપ કઈ રીતે આપની શ્રદ્ધાંજલિ લતા દીદીને પાઠવશો? મારી કમનસીબી છે કે આજ દિન સુધી એમને મળવાનું નથી થયું, પણ એમના ગીતો થકી સતત એમની નજીક છું। લતાજીના જવાથી એક યુગની સમાપ્તિ થઈ છે એવું કહીએ તો સહેજ પણ અસ્થાને નહીં કહેવાય। સૂરનો એક આખો યુગ આથમી ગયો। લતાજી અમારા માટે એક અધ્યાય રૂપી હતા। જેમ કોઈ પણ પ્રસંગે ગીતાજીના 18મા અધ્યાયને યાદ કરવામાં આવે છે, એવી રીતે લતાજીના અધ્યાયને લોકો આજીવન યાદ રાખશે। આજે પણ ઘણા બધા એવા ગાયક કલાકારો છે કે જે ખૂબ સારા સ્તર પર પહોંચ્યા છે, પણ છતાં વચ્ચે વચ્ચે એમણે લતાજીના ગીતો ગાવા પડે છે, એમની મજબૂરી હોય છે। લતાજીના ગીતો થકી
એ વર્ષો વર્ષ સુધી આવનારી પેઢીઓમાં પણ ગુંજતા રહેશે, જેમાં કોઈ પણ બેમત નથી. લતાજીની પવિત્ર આત્માને નતમસ્તકે વંદન કરું છું, એમને શ્રદ્ધાંજલિ આપું છું. જી અભિલાષજી, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા બધા. અભિલાષ ગોડા ફિલ્મ પ્રોડ્યુસર આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ લતા દીદીને આજે યાદ કર્યા હતા. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે નિધન થયું અને જે તમામ લોકોની વાત કરીએ તો રાજકીય આગેવાનો, જે બોલિવૂડ જગત, તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. જે આપણે વાત કરી રહ્યા છીએ તેમની તો બલિદાન, સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધાંતો જે તમામ એમના જીવનમાં છે તે જોવા મળ્યા અને તેમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું પણ છે અને તમામ લોકો એટલા જ માટે તેમને યાદ કરી રહ્યા છે. તેમની સાદગીની પણ વાત કરી રહ્યા છે. ઘણા દેશ વિદેશમાંથી એવો ફેમસ થયા, એવોર્ડ્સ એટલા બધા પ્રાપ્ત કર્યા, પણ જે તેમનો પહેરવેશ એકદમ સાદાઈપૂર્વક ભારતીય પહેરવેશ તેમનો, અને તેના જ લીધે સાદગીના કારણે પણ તમામ કલા જગત છે કે તેમને યાદ કરી રહ્યા છે. જી જી, તો અલવિદા લતા દીદી. આજે અમે પણ આપને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છીએ લતા દીદીને અને તમામ લોકો પણ પાઠવી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે કલા જગતથી વધુ એક છે તે કલાકાર જોડાઈ ગયા છે. જનક ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે અને લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીશું. જનકભાઈ, જે વિચાર્યું નહોતું, 28 દિવસથી સારવાર અર્થે હતા, સતત દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે, અમે આપ સૌ પ્રાર્થના કરી રહ્યા હતા, પણ આજે જે ન થવાનું થઈ ગયું, પણ ભગવાનને ગમ્યું તે ખરું, એ આપણે લોકો કહેતા જ હોઈએ છીએ. તો આપની શ્રદ્ધાંજલિ સૌથી પહેલાં કેવી રીતે પાઠવશો? अमर हो जाते हैं. આજે લતાજી આપણી વચ્ચેથી અમર થયા છે. એમની આત્માને અને એમના કુટુંબને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. લતાજી આપણા વચ્ચેથી ગયા એ આપણા દેશ માટે બહુ જ મોટું નુકસાન છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ 2 દિવસનો રાષ્ટ્ર શોકની જાહેરાત કરી છે. દોસ્તો, લતાજી એક એવું કિરદાર હતા, એક એવું વ્યક્તિત્વ હતા, એક એવા સિંગર હતા કે જ્યારે કોઈ ઇમોશનલ સોંગ ગાય ત્યારે આપણે ઇમોશનમાં આવી જતા હોઈએ છીએ. જ્યારે એ કોઈ રોમેન્ટિક સોંગ ગાય ત્યારે આપણે પ્યારમાં પડી જતા હોઈએ છીએ. અને જ્યારે એ એવું ગાય, એ મેરે વતન કે લોગો जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. તો મિત્રો, આપણા નસ નસમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગી જતી હોય છે. આપણા રૂવાટા ઊભા થઈ જતા હોઈએ છીએ. આજે પણ આપણે એ ગીત સાંભળીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને લતા દીદીએ આખા વિશ્વમાં જાણીતું કર્યું છે. લતાજી એવા સિંગર હતા કે કોઈ ન્યૂ કમર એક્ટ્રેસ હોય એના માટે ગીત ગાય, કે કોઈ એજેડ કેરેક્ટર હોય જે ફિલ્મમાં કામ કરતું હોય છે એના ઉપર કોઈ ગીત હોય અને એ લતાજી ગાય તો પણ એમનો અવાજ સેટ થઈ જતો હોય છે. એટલે લતાજી દરેક એજ માટે એક ઇન્સ્પિરેશન હતા. દરેક એજમાં એમનો અવાજ સેટ થતો હતો. એટલે આજે આપણા દેશ માટે બહુ જ મોટી ખોટ છે. જી, જે રીતે એમના જીવનની આપણે વાત કરીએ, ખૂબ જ સાદાઈભર્યું જીવનની આપણે વાત કરી રહ્યા છીએ, સાથે તેમના જીવનમાં બલિદાન, સંઘર્ષ, સિદ્ધાંત તેમના એક અલગ હતા, સમર્પણની ભાવના, તમામ વાત છે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ આપ આ તમામ એમના જે આદર્શો હતા તેને કઈ રીતે યાદ કરશો? દોસ્તો, લતાજી એક બહુ સરળ વ્યક્તિત્વ હતા. આજે કોઈ પણ મોટો માણસ હોય, મોટો રાજનેતા હોય, મોટા ક્રિકેટર્સ હોય, કે કોઈ પણ ન્યૂ કમર જે પિક્ચર બનાવવા માંગતા હોય, કોઈ ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, મ્યુઝિશિયન હોય, એ પણ લતાજીને એપ્રોચ કરવું હોય તો ઇઝીલી એપ્રોચ એમને કરી શકતા હતા. બહુ જ પ્રેમાળ, બહુ જ સરળ સ્વભાવના લતાજી હતા. અને આજે એક આવનારા ફ્યુચર માટે, આવનારી જનરેશન માટે, અત્યારની જનરેશન માટે લતાજીએ
માટે એક આપણે એવું કહી શકાય કે એમને આપણે શ્રદ્ધાંજલિ જો આપવી હોય તો હું પર્સનલી એવું માનું કે, અને લતાજી પણ એવું મને એવું ઈચ્છતા હશે કે તમે તમારી ફિલ્ડમાં તમારી જે પણ કામ કરવું હોય એમાં ફોકસથી દિલથી લાગી જાઓ, એની પાછળ લાગેલા રહો અને એ તમે હાસિલ કરો તો જ એ લતાજી માટે એમનું એક શ્રદ્ધાંજલિ હશે. લતાજી પણ એવું જ ઈચ્છતા હશે આપના દેશના યુવાનો માટેથી ને દેશ માટે કંઈક કરી ગુજરવાની જે ભાવના આજના યુવાનોમાં છે એ પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરી શકીએ છીએ એ સંદર્ભે. જી, મેં વાત કરી, આપણે સમર્પણની આપણે વાત કરીએ, સાદગીની વાત કરીએ, દેશ વિદેશમાં તે પ્રખ્યાત છે, પણ તેમના પહેરવેશમાં આપણે એક જ પ્રકારનો પહેરવેશ તેમનો જોયો છે, ભારતીય પહેરવેશ, સાડીમાં આપણે સૌએ તેમને જોયા છે. સમર્પણની વાત કરીએ તો 1969માં તેમણે એવોર્ડ્સ લેવાનું બંધ કરી દીધું હતું, કારણ કે જે નવી ગાયિકાઓ આવે છે તેમને એવોર્ડ્સ મળે, તેમને કંઈક પ્લેટફોર્મ મળે તેના માટે. તો આ તમામ ભાવના તમામ કલાકારોએ આમાંથી શીખવાની બાબત છે. જેમ મેં આપણે કીધું કે આપણે કલ્ચરને, આપણી સંસ્કૃતિને લતાજી આખા વિશ્વભરમાં જાણીતું કર્યું છે કે આપણા લતાજીએ હંમેશા એવા ગીત ગાયા છે, એવા સોંગ ગાયા છે કે આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિને ક્યારે પણ એ નુકસાન ના કરતા હોય. એટલે જેમ આપણે કીધું કે આખા વિશ્વભરમાં આપણા કલ્ચરને, સંસ્કૃતિને લતાજીએ જાળવી રાખ્યા છે. આવનારી જનરેશનને લતાજીના જેમ તમે કીધું કે એવોર્ડ લતાજી 1977 થી સ્વીકારવાનું બંધ કરી દીધું હતું, તો લતાજીમાં એ જ ખાસિયત છે કે લતાજી બહુ જ પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા કે ઘણા બધા લોકો લતાજીમાંથી ઇન્સ્પાયર થઈ શકે. આવનારું જનરેશન પણ, કે નવી જનરેશનને મોકો મળે લતાજીની આ લાઈફસ્ટાઈલથી ઇન્સ્પાયર થાય, કે જેમ લતાજીએ પણ એવોર્ડ લેવાનું બંધ કર્યું, એવી જ રીતે અત્યારના જે સિનિયર કલાકારો છે, નવા એક્ટર્સ છે, લતાજીમાંથી કંઈક શીખે, એવી જ લતાજીની ભાવના હતી અને લતાજી એક સમગ્ર કલા જગત માટે એક ઇન્સ્પિરેશન હતા. જી, આપણે એમના નાનપણની વાત કરીએ તો નાનપણમાં જ પિતા દીનાનાથ મંગેશકર તેમને છોડીને જતા રહ્યા. 5 ભાઈ બહેન અને 13 વર્ષની ઉંમરમાં જવાબદારી તેમના માથે. પહેલું ગીત 13 વર્ષની ઉંમરમાં તેમણે ગાયું અને આજે 92 વર્ષની વયે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તો સતત કામ કર્યા ગયા અને સાથે તેમના પરિવારની પણ જવાબદારી. એટલે એક સાથે આ કારકિર્દી અને બીજી બાજુ પરિવારની પણ જવાબદારી, 4 બહેનો અને 1 ભાઈ, એમનું પણ છે તે ધ્યાન રાખવાનું. તો એક તમામ કલાકાર માટે અને જે પણ પોતાની જવાબદારી પણ તેમને એક નિભાવી છે, તેમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તો તેમની આ લાઈફ વિશે તમે કંઈક જણાવજો. જેમ આપણે કીધું કે લતાજી સતત 13 વર્ષની ઉંમર ને જ્યાં સુધી મને નોલેજ છે એમને 36 ભાષામાં ગીતો ગાયા છે અને 30,000 કરતા વધુ સોંગ્સ એમને ગાયા છે. 36 ભાષા અને 30,000 કરતા વધુ ગીતો. એટલે સમગ્ર વિશ્વ માટે આજે લતાજી માટે હું કંઈક બોલું અને એની લાઈફ માટે હું કંઈક કહું, એના માટે હું હજુ બહુ જ નાનો વ્યક્તિત્વ મારું છે કે લતાજી માટે હું કંઈક એમની લાઈફ માટે હું કંઈક વાત કરું. એટલે લતાજી હું એટલું જ કહીશ કે લતાજી સમગ્ર વિશ્વ માટે, ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લતાજી એક ઇન્સ્પિરેશન હતા. જી, લતાજી માટે આપણે તમે અને હું એમની લાઈફ વિશે તો ન બોલી શકીએ, પણ એમની લાઈફથી આજના જે કલાકારો છે, આજના જે સિંગર્સ છે, જે નવા કલાકારો અત્યારે આવ્યા છે, તેમને શું શીખવા જેવું આપને લાગે છે? કારણ કે 1960થી લઈને 2000ની આપણે વાત કરીએ, અત્યાર સુધી 1000થી વધારે ફિલ્મોમાં તેમણે અવાજ આપ્યો છે, પણ એ તમામ ફિલ્મોની આપણે વાત કરીએ 1960થી 2000, તો ભાગ્યે જ એવી ફિલ્મ હશે જેમાં તેમનું ગીત નહીં હોય અને હિટ ન ગયું હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. આજના કલાકારોને આમાંથી શું શીખવા જેવું છે? લતાજીનું આજે આપણે આજની તારીખમાં પણ કોઈ પણ ગીત આપણે સાંભળીએ તો આપણને સાંભળવું ગમતું હોય છે દોસ્તો. આપણે હમ આપકે હે કોન કે DDLJ કે એના જૂના ચિઠ્ઠીના કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે, એટલે અનેક એવા વિવિધ ગીતો લતાજીએ ગાયા છે કે આપણે આજની તારીખમાં સાંભળીએ તો પણ આપણને ગમતા હોય છે. અને અત્યારના સિંગર્સે લતાજીમાંથી ઘણું બધું શીખવા જેવું છે. અત્યારના સિંગર્સ એમની રીતે ઘણી જ રીતે સારી રીતે મહેનત કરતા હોય છે. અત્યારે પણ ઘણા સારા સિંગર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં છે કે ઘણું બધું સારું કામ કરી રહ્યા છે, પણ લતાજીની લાઈફમાંથી પણ ઘણું બધું એમને શીખવા જેવું છે. જી જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા અને લતા દીદીની આ વાત આપે શેર કરી. તો અલવિદા લતા દીદી. આજે આપણી વચ્ચેથી તેમણે વિદાય લીધી અને તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. તેમના જે જીવનમાં અનેક બલિદાન, સમર્પણ, સંઘર્ષ, સિદ્ધાંત
સૌથી મોટી જે દીકરી પરિવારની આપણે વાત કરીએ તો સૌથી મોટી દીકરી લતા મંગેશકર, ત્યારબાદ તેમની બીજી 3 બહેનો અને 1 ભાઈ, એટલે 5 ભાઈ બહેન. અને નાનપણથી જ જવાબદારી તેમના માથે આવી, નાનપણમાં પિતાની છત્રછાયા પણ ગુમાવી, અને ત્યારબાદ સતત સંઘર્ષ, મહેનત અને ગાઢ લગન એમના જે કામ પ્રત્યેની એ જ એમને અત્યારે આ સ્ટેજ પર છે તે લાવ્યું છે. અને તેના જ કારણે આજે સમગ્ર દેશ તેમને અશ્રુભીની વિદાય આપી રહ્યો છે કે જે કોઈ ઈચ્છતું નહોતું કે લતા મંગેશકર આપણી વચ્ચેથી ક્યારે જાય. અને આજે આ ક્ષણ જ્યારે આવી છે ત્યારે તમામ દેશવાસીઓ આજે ઉદાસ છે, તમામ દેશવાસીઓ તેમને નમ આંખે વિદાય આપી રહ્યા છે. પણ જેવું વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વને હંમેશા લોકો યાદ કરતા રહેશે. એટલા બધા ગીતો તેમણે ગાયા છે, 50,000 કરતાં વધારે ગીતો, જે આંકડો, અને એ ગીત ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે સામે આવતું જ રહેશે. દેશભક્તિની વાત હોય તો દેશભક્તિમાં એક ગીત હંમેશા, એ ક્યારેય જૂનું નથી થવાનું, હંમેશા એવરગ્રીન ગીત છે, એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद है हुए हैं उनकी जरा याद કરો કુરબાની. આ ગીત જ્યારે આવે છે ત્યારે સૌ કોઈ દેશભક્તિમાં લીન થઈ જાય છે. અને જે 1962ના યુદ્ધની આપણે વાત કરીએ, ભારત અને ચીન વચ્ચે જે યુદ્ધ થયું, ત્યારબાદ એક ઇવેન્ટમાં લતા દીદીએ આ ગીત ગાયું અને તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની આંખમાંથી પણ એ જ પ્રકારે છે તે આંસુ આવી ગયા હતા. એટલે તેમનો અવાજનું જે જાદુ કહી શકાય, જે અવાજમાં તેમના હતું, તે એટલા જ માટે એમને કોકિલ કંઠીલી પણ કહેવામાં આવે છે. તો ગુજરાત અને દેશ સમગ્રમાંથી તેમને માટે શ્રદ્ધાંજલિ આવી રહી છે. ત્યારે पूर्व सैनिक ललन सिंह हमारी साथ जुड़ गया है. ललन सिंह, आपका बुलेटिन इंडिया में बहुत बहुत स्वागत है सबसे पहले. और सबसे पहली प्रतिक्रिया मैं आपसे लेना चाहूँगा, जो हमारा भारत रत्न लता मंगेशकर आज हमारे बीच नहीं रहे, पर हमेशा हमारे बीच रहेंगे उनके गीत की वजह से, उनके जीवन की वजह से, जो हम सबको वो दे के गए. आपने बहुत सही बताया है कि पूरे फौज और देश, वो मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी, ये गीत जब होता था और रहेगा तो पूरे देश में एक जोश भर जाता है, जैसे केवल देश और देश के लिए. अलविदा बाय शब्द मिलेनियम, इसमें कोई शक नहीं, लेकिन मैं ये भी बताना चाहूंगा आपके माध्यम से, ये अलविदा लता जी के सदाबहार गानों से पूरे देश याद ही रखेगा. 92 साल की उम्र में आज उनका निधन जरूर हो गया, लेकिन जब वो गाती थी तो लगता था कि सरस्वती सामने खड़ी है. मैं ये भी बताना भूलता नहीं, 1989 में उनको फाल्के अवार्ड भी मिला, भारत रत्न मिला और 6 यूनिवर्सिटियों से मानक उपाधि भी मिला. लेकिन वो क्या पहचान है, एक सुर एक चांद, और लता जी भी एक ही थी. और शायद इस तरह की गायिका दुनिया में होना बहुत मुश्किल है, इसमें कोई शक नहीं. आज उनकी आवाज ही पहचान है, 92 साल का उम्र, लेकिन उनकी जो आवाज, ऐसा लगता है कि एकदम हमारे सामने गूंज रहा है. मैं ये भी आपके माध्यम से बताना चाहूंगा कि इनको भारत कोकिला कहिए, भारत रत्न कहिए, लेकिन हम फौजी इनको उस गाने से हमेशा याद करेंगे, ओ मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी. और आज प्रधानमंत्री साहब भी उनके इस पार्थिव शरीर को नमस्कार, सलूट और श्रद्धांजलि के लिए जा रहे हैं. ये देश आज उनको याद रहेगा. और उस गाने से मुझे लगता है, तेरे बिना भी क्या जीना, आज पूरा देश ऐसा सोच रहा है. शिवाजी पार्क में उनका अंतिम संस्कार होगा, लेकिन आपने बहुत सही कहा, 62 के लड़ाई के दौरान जब इन्होंने प्रदीप जी का गाना गाया था तो पूरा देश की आंख में पानी आ गया था. इस तरह के गायिका का जाना बहुत दुखद है, लेकिन जाना और आना तो ये पक्का प्रकृति का ये तरीका है. लेकिन हम पूरे भारतवासी उनके ऊपर गर्व, और फौजी तो उनको सलूट करता है. और आपने इस मौके को दिया
इसके लिए भी मैं फौजियों की तरफ से बहुत बहुत धन्यवाद और अलविदा बायस ऑफ द मिलियन, आपको दोबारा सलूट मेरा पूरे फौजियों की तरफ से। जी ललन सिंह, आपने जिस प्रकार से बोला कि मेरे वतन के लोगों, हर एक फौजी की बात करें, हर एक सैनिक की बात करें हमारे देश की, तो उनका यही एक गीत होगा। पर मैं आपसे, उन्होंने बहुत सारे गीत गाए, 50,000 से ज़्यादा गीत गाए, तो उसके अलावा आपका कोई गीत को जो आप अभी कहना चाहेंगे कि आपको वो वाला गीत भी बहुत उनको पसंद है और आप भी बार बार वो गीत से, तो लता दीदी का वो गीत आप भी सुनते रहते थे, ऐसा कुछ? शिवम जी, आपने ठीक कहा, 30,000 गीत 36 भाषाओं में इनका गाया हुआ, और इनके बारे में क्या कहा जाए। मेरे जैसे फौजी या मेरे जैसे सामान्य लोग, वो तो सूरज के सामने दिया दिखाने वाला है, लेकिन उनकी आवाज ही तो पहचान थी। 3 पीढ़ियों से लोग गा रहे थे, और ये इस गाने को छोड़ के कोई भी ऐसा गाना नहीं है जो याद ना हो। लेकिन आज तो मुझे वही गाना याद आ रहा है, तेरे बिना भी क्या जीना। मैं सही बता रहा हूं, हम लोग तो जरूर उम्र से बूढ़े हो गए, लेकिन फौजी हैं और जवानी और जज्बा रखते हैं। और आपके माध्यम से ये बोलता हूं, आज 2 दिन का राष्ट्रीय शोक जरूर मनाया जा रहा है, लेकिन पूरा देश इनके ऊपर गर्व करता है कि मेरी आवाज ही मेरी पहचान है। तो आज मेरे तरफ से तेरे बिना ही क्या जीना, यही हमारे फौजियों का भी गाना होगा, और लगता है उस गाने को जरूर लोग चलाएंगे। आज हर पोस्टों पे, हर मतलब अग्रिम पोस्टों पे हर फौजी बस वही, ओ मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी। और इसी सम्मान के साथ आज अपनी ललता दीदी विदा होंगी और पूरा देश इनको सलूट करेगा, याद ही रहेगा, और इनको कभी भूल नहीं सकता देश, इसमें कोई शक नहीं। और फिर मैं आपको एक कहना चाहूंगा, इनका हर गीत जो चाहे वो 30,000 या उससे भी अधिक होगा, और 36 भाषाओं में इनको लगेगा कि माता सरस्वती हमारे सामने हैं और उनके द्वारा ही ये गीत गाए जा रहे हैं। इस तरह के ये मिलीनियम को एक चीज देके गई है, जो तेरे बिना भी क्या जीना। वाह, इनका गाना और इनका तरीका, इनका सुगम। सबसे बड़ी चीज 1942 में पहली गाना इन्होंने गाई थी, एक माता सपूत की। वो 1942 के बाद इन्होंने कभी पीछे नहीं देखा। और फौजियों के लिए तो लता मंगेशकर दीदी तो दीदी ही थी। इनका पहला नाम हेमा जी था, लेकिन इनके नाम जब लता मंगेशकर पड़ा तो सोने में सुहागा हो गया। यही इनकी पहचान है। जी ललन जी, जिस प्रकार से हम बात करें, शुरुआत के दौर की आपने बात की, 2000 तक की बात करें तो उन्होंने बहुत सारे गाने गाए। 2000 के बाद उन्होंने गाना फिल्मों में और वो कम कर दिया, पर वो एक दौर था 2000 तक का कि कोई भी गीत, कोई भी फिल्म हो तो उसमें उनका गीत तो हो ना हो 100% होता ही है। तो उस दौर के बारे में आप क्या कहना चाहेंगे? आप भी उस वक्त आप उनको सुनते होंगे, आपकी कभी मुलाकात उनसे हो पाई है? मैं दिल्ली के अंदर, मैं लाइन ऑर्डर में था, मैं बीएसएफ का एक्चुअली अधिकारी था, तो मुझे बहुत दूरी से, उस समय मैं यंगी था, तो मैं किसी राजनीतिक मतलब कार्यक्रम में, ये मैडम उस समय दीदी आई थी और उनका एक गाना हो रहा था, लेकिन गाने के बीच में ऐसा लगता था कि जैसे कोई एकदम पिन ऑफ हो गया है, कोई हंगामा नहीं, कोई आवाज नहीं। मतलब समझ में उस समय भी मुझे आया कि क्या इनका गाना है। इस गाने से इतनी बड़ी जो क्राउड है, और हम भी अपने दूरी में लाइन ऑर्डर में, क्योंकि हमारी जो बीएसएफ होती है वो कॉर्डन में एकदम आउटर में होती है, अंदर में केवल पुलिस और आर्मड पुलिस होते हैं। तो मुझे वो भी याद है कि एकदम आवाजें बंद हो गई। तो मैं जब वापस अपने ड्यूटी के बाद अपने मेस में, अफसर मेस में आया, तो मैंने कहा यार किस तरह का उनका गाना है, एक आवाज नहीं है, लोगों में किसी तरह का अफरा तफरी नहीं हुआ। तो इस तरह का पीढ़ी दर पीढ़ी सबकी पसंद रही, और आगे मैं नहीं जानता हूं कि इनका नाम गुम नहीं होगा, इनकी पहचान खत्म नहीं होगी, क्योंकि ये तो त्याग और समर्पण और संघर्ष से बनी हुई थी। ये अपने बचपन से लेके आज तक इन्होंने पता नहीं कितने लोगों को बनाया भी, कितने हीरोइनों को मतलब बेहतर से बेहतर उनको अपॉर्चुनिटी दिलाया,
पंच तत्व में विलीन होकर भी वो जिंदा रहेंगी। और मैं ये बोलना चाहूंगा, ये सिर्फ गायिका नहीं थी, इनके अंदर ईश्वर के जैसे बोल थे। 92 साल की उम्र में भी अभी लोग बताते हैं, सुना हूं कि ये बच्चों जैसी चंचलता रखती थी। और मैं आज इस बात को मतलब गर्व से कहता हूं कि त्याग और समर्पण का ये देवी, ये देश के लिए एक गौरव तो थी, लेकिन एक ऐसी यादगार जो कभी भी इस तरह का गायिका मिलना असंभव लगता है। ये मेरा अपना सोच है, लेकिन फौजी हूं और ये मानता हूं कि पंचतत्व में विलीन होना हमारे प्रकृति का एक तौर तरीका है। इसको तो हम भुला नहीं सकते, इसको रोक नहीं सकते। और ये तो मैंने कहा ना, ईश्वर का इनका बोल होता था। और 92 साल में अगर आज इनका पार्थिव शरीर शिवाजी पार्क में विलीन भी होगा तो भी हम देशवासी और हम फौजी तो भूल ही नहीं सकते। बस एक बार बहुत दूर से इनके गाने को सुना है कार्यक्रम में दिल्ली में, और वो थोड़ी यादें अभी भी हैं। लेकिन प्रतिदिन तो इनके गायिका का जो स्वरूप था वो हम लोग सुनते थे। कौन सा ऐसा पीढ़ी है जो उनको याद नहीं करेगा? पिछला, बीच का और आज का नया जनरेशन वो इनके यादों को हमेशा संजो के रखेगा, इसमें कोई शक नहीं। और 36 में लता जी का जब अंतिम संस्कार होगा, उसके बाद भी हजारों साल ये भारत इनको याद करेगा। वो मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी। जी, उनकी शख्सियत ही ऐसी थी कि हम हर बार उनको याद करते रहेंगे। ललन से आपका बहुत बहुत शुक्रिया, हमारे साथ आप जुड़े और आपका अनुभव हमारे साथ शेयर किया, और लता दीदी की बात आपने हमारे साथ की। તો એક નવી અપડેટ મળી રહી છે। બ્રીચ કેન્ડી હોસ્પિટલથી પાર્થિવ દેહ લતા મંગેશકરનો તેમના નિવાસ સ્થાને છે તે લઈ જવામાં આવી રહ્યો છે। પાર્થિવ દેહને લતા મંગેશકરના નિવાસ સ્થાને છે તે લઈ જવાયો છે, અને જે ઘરે જ પાર્થિવ દેહના દર્શન છે તે કરી શકાશે। તેમના ઘરે જ પાર્થિવ દેહના દર્શન કરી શકાશે અને 3 વાગ્યા સુધી તેમના દર્શન કરી શકાશે। અંતિમ દર્શન માટે આજે સવારે 8:12 લતાજીનું નિધન થયું હતું। તો બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમનો જે મૃતદેહ છે તે લઈ જવામાં આવ્યો છે તેમના ઘરે। મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું છે। પીએમ નરેન્દ્ર મોદી પણ સાંજે 5 વાગે મુંબઈ જશે, શિવાજી પાર્ક જે સ્મશાન છે ત્યાં, અને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પણ પાઠવશે। ભારત રત્ન લતા મંગેશકરને। સચિન તેંડુલકરની વાત કરીએ તો હોસ્પિટલમાં પાર્થિવ દેહના તેમણે દર્શન કર્યા છે। ક્રિકેટનો તેમને ખાસો એવો શોખ હતો, અને કોઈ પણ કામ હોય, જ્યારે ભારતની મેચ હોય ત્યારે તે ચોક્કસથી જોવા બેસી જતા હતા, અને સચિન તેંડુલકર સાથે પણ તેમનો ખાસ એવો નાતો રહ્યો છે। ત્યારે સચિન તેંડુલકર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, અને હોસ્પિટલમાં તેમણે લતા દીદીના અંતિમ દર્શન કર્યા હતા। તો પાર્થિવ દેહને હાલ તેમના નિવાસ સ્થાને લઈ જવાયો છે, અને જે 3 વાગ્યા સુધી આ અંતિમ દર્શન છે તેમના કરી શકાશે। તો બ્રીચ કેન્ડી હોસ્પિટલથી હાલ લતા મંગેશકરના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો છે। સાંજે 6:30 વાગે લતા મંગેશકરનો અંતિમ સંસ્કાર છે તે થવાના છે। 3 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે, અને તમામ લોકો છે કે જે તેમના દર્શન છે તે કરી શકશે। તો અત્યારે આ બુલેટિનમાં બસ આટલું જ। લતા દીદીને અમારા તરફથી પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને સતત અપડેટ્સ બુલેટિન ઇન્ડિયા પર અમે આપને આપતા રહીશું।